એ જી 24 કલાકની વોટ યાત્રા અત્યારે બનાસકાંઠા વિસ્તારમાં ફરી રહી છે ત્યારે બનાસકાંઠાનું પાલનપુર અને પાલનપુરની બીજી ઓળખ આપી તો દૂધનું દાતા એટલે કે દૂધનું ઉત્પાદન ખૂબ જ વધારે થાય છે અહીંયા અને આ જ તે પાલનપુર નજીકનું ગામ જે છે સંડીસર આ સંડીસર ગામની અંદર આ જી 24 કલાકની વોટ યાત્રા આવી ગઈ છે તો હાલ આ વોટ યાત્રામાં સંડીસરના ગામનું શું કહેવું છે એ જાણીએ લોકસભા ચૂંટણી વિશે। જી 24 કલાકની વોટ યાત્રા બનાસકાંઠાના ચંડીસર ગામમાં આવી ગઈ છે અને ચંડીસર ગામના પાદરની અંદર આપ જોઈ શકો છો કે લોકો અત્યારે જે ભેગા થઈ ગયા છે વોટ યાત્રા આવતાની હારત તે તો વર્ષ 2019ની આ જે લોકસભાની ચૂંટણી છે એ ચૂંટણીનું વાતાવરણ કેવું છે ગામની અંદર એ આપણે આ જોવાનીને પૂછી। આ લોકસભાની ચૂંટણી આવી ગઈ ભાઈ તો કેવું વાતાવરણ છે તમારા ગામમાં? સોશિયલ મીડિયામાં અત્યારે ચાલુ થયું છે પણ હજી પ્રચાર કાર્ય કોઈ ચાલુ થયું નથી અને મિક્સ વાતાવરણ જેવું હાલ પૂરતું તો લાગે છે। એ વાતાવરણ અહીંયા મિક્સ લાગે છે તો એ આ જે ચૂંટણી આવે છે ચૂંટણીની અંદર કેવા કેવા મુદ્દાઓ તમે ધ્યાનમાં રાખશો મતદાન કરતા પહેલા શું મુદ્દા ધ્યાને રાખશો? વિકાસ લોકો બીજું કંઈ નહીં, એ વિકાસના મુદ્દા ધ્યાને રાખવામાં આવે છે। કયા કયા ભાઈ ખેડૂતને લગતા કાંઈ પ્રશ્નો કંઈ અત્યારે શું વાતાવરણ છે ખેડૂત ઉપર આ ચૂંટણીનું? ખેડૂતો ઉપર કહેવાનું મતલબ આ રાહતોનું વાતાવરણ છે ખેડૂતનું બીજું કાંઈ ઘટે કરવું છે આમાં શું જોઈએ? ઘટે તો કોઈ આગળ તો એ આ કાકા જો બોલે અહીંથી આમ એ આમ થોડાક આગળ આવો જોઈએ અમને હું આ બોલો કાકા શું કહો છો? પાણીની અછત છે એની જો થોડી વધારે જોગવાઈ થાય તો બહુ સારું। કેવા પ્રકારની જોગવાઈ જોઈએ શું જોઈએ હવે પાણીની અછત પૂરી કરવા હાટું તો કેવો પ્લાન હોવો જોઈએ શું કરવું જોઈએ સરકારે? બાલારામ નજીક એક ચેકડેમની વાત થાય એ હજી સુધી કોઈ એનું કોઈ કામ થઈ હા તો એ બહુ સરસ ચેકડેમ મંજૂર થઈ ગયો તો હવે એની અસર જે છે એ આ કેટલા ગામડા ઉપર પડે શું પડે એમ છે? લગભગ ખાસા આ પાલનપુર તાલુકાઓ લગભગ પછી બના વડગામ આજુબાજુ ઘણો એમ કે ફાયદો થાય પાણીનો તળ ઊંચા આવે પાણી। આ યુવાન જે છે આ લોકસભાની ચૂંટણીને લઈને વિસ્તારમાં શું વિચારે છે શું લાગે છે તમને? ખેડૂત લક્ષી માટે તો દાંતીવાડાનું પાણી જે પાલનપુર તાલુકાને મળવું જોઈએ એ મળે તો સારું કહેવાય। અને યુવાન શું વિચારે છે આ મતદાનને લઈને? અત્યારે આજે બજેટ આવ્યું હોતા બજેટની અંદર કોઈ લાભ છે તમને કે નથી ખાલી વાતું છે? લાભ છે। કેવા કેવા લાભ છે શું લાભ મળે એમ છે આમાં? ખેડૂત લક્ષી સારી એવી અનાવૃષ્ટિમાં અતિવૃષ્ટિમાં સારી એવી સહાય આપવામાં આવી છે। એ શું વાતાવરણ કહે છે 2019નું ચૂંટણીનું લોકસભાનું આ વિસ્તારની અંદર? થોડા ઘણું મિક્સ લાગી રહ્યું છે વાતાવરણ એમ છે કે કોંગ્રેસનું બી ફેવર ચાલુ છે અને ભાજપનું બી ફેવર ચાલુ છે પણ મોસ્ટ ઓફલી એવું મારું કહેવું હોય છે કે ઉપરની સીટ સચવાઈ રહે તો બહુ સારું કહેવાય એમ કારણ કે એ લક્ષી વિદ્યાર્થીઓના પછી નોકરિયાતોના આવા બધાના બહુ થોડા ફાયદા થયા છે। ફાયદા થયા છે ક્યાંક ને ક્યાંક હજી ફાયદા થવા જોઈએ। આ મતદાન કરાવવા હાટુથી ગામમાંથી તમે કેવા કેવા પ્રયત્નો કરશો? 100% બધા મતદાન કરે એની હાટું બધાને લઈ જાઓ કેમલા લઈ જાઓ? મતદારોને જાગૃત થાય એ માટે પ્રવૃત્તિઓ કરવામાં આવશે। કેવી પ્રવૃત્તિઓ કરશો? એમને લોકોને જાગૃત કે ભાઈ વિકાસ અને ઘર સુધી પહોંચી અને વધુમાં વધુ મતદાન થાય એવા પ્રયાસો કામ દ્વારા કરવામાં આવશે। એ આ બાજુ બીજા હજી ઘણા ઊભા છે એને પૂછીએ આપણે આ બજેટ આપ્યું તો આ લોકસભા અને ચૂંટણી હારે તમે એને કઈ રીતે જોવો છો બજેટને? ખેડૂત હાટું કંઈ ફાયદો થયો છે કે નથી ખાલી વાતું જ છે શું થયું છે? ખેડૂત આજે ખૂબ મોટો ફાયદો થયો। આજે નરેન્દ્ર સાહેબે તો ખેડૂતોને એટલી બધી રાહત આપી છે અતિવૃષ્ટિ અમારા વરસાદમાં અહીંયા આવી તો બહુ સહાયો મળી બધા ખેડૂતોને મળી ચૂકી છે અમને બધા ખેડૂતોને અહીંના ખેડૂતોને રાહત મળી દૂધમાં પણ બી સારું છે। આજે મોદી સાહેબ સિવાય અમે તો દેખાતું નહીં અને વોટ કરવું તો ભાજપને જ કરવાનું છે। આ કઈ સહાયો મળી છે? કોઈ લાભ લ્યો છો કે નથી લેતા? બાકી બધા એવું કહે છે કોઈ સહાય મળતી જ નથી। એ લાભ લીધા બધા સહાય અતિવૃષ્ટિ 2017માં પણ અમને પાક ધોવાણ છે પછી જમીન ધોવાણ છે એ મળ્યું છે પછી અમને બટાકામાં બી પણ લાભ મળ્યો છે કે જે મળ્યો 1 કિલોનો ભાવ રૂપિયા પણ એમને સહાય પણ મળેલી છે। બીજા પશુઓને લગતી કાંઈ? પશુઓને લગતી બધી યોજનામાં એવું છે સબસિડી છે જે લોન લે પશુપાલનની એની સબસિડી સાથે પણ લોન મળી રહી છે। કેટલીક મળે સબસિડી? કેટલી લોન મળે કોને મળે છે? દરેકને લોન મળી શકે છે
જે દૂધ ઉત્પાદક બધા જ ગ્રાહકો લગભગ પશુપાલનની લોન લે છે એમાં મહિલાને 40% અને પુરુષને 33% આપે છે. આ દૂધ ઉત્પાદકો શું વિચારે છે આ ચૂંટણીને લઈને અત્યારે બરોબર છે કે કાંઈ એમાં વધઘટ કરવાની જરૂર છે સરકારે? દૂધ ઉત્પાદકો એવું વિચારે છે કે અમને રોજીરોટી મળી રહે અને સારું દૂધમાં ભાવ મળી રહે એવું વિચારે છે. એ ભાવ હરખો મળવો જોઈએ હજી વધારે. બીજા એક યુવાન અહીંયા ઊભા છે. આ વિસ્તારની અંદર યુવાન જે છે એ એક મહત્વના છે અને મતદાતા હોય છે અને નિર્ણાયક મત હોય છે. તો શું કહે છે યુવાના લોકસભાની ચૂંટણીને લઈને? આ વખતે વિકાસનો મુદ્દો મોટો છે. વિકાસ જે કરવા માગશે સરકારે એને જ લોકો ચૂંટશે એ પ્રમાણે છે. એ કાકા બહુણી લઈને ક્યાંથી આવ્યા? શું કામ આવ્યા છો તમે? અમે આ જોવા માટે આવ્યા છીએ અને બધું આ વિકાસ માટેનું બધું સારું છે તે બધી મોદી સરકારે સારું કર્યું બધું એમ. આ તમે બહુણી લઈને અહીંયા શું કામ આવ્યા છો અત્યારે? બહુણી દૂધ ભરાવવા માટે આવી છે તો દૂધનો ભાવ થોડા નીચા પડે, થોડા ઊંચા કરે સારું રહે એમ. હજી કેટલાક ઊંચા કરાવવા છે? તો અમને પોસાતું નથી એટલું તો હે ને. અત્યારે તો 20-25 રૂપિયા તો પૂરા ના થઈ જાય એક. તો પછી અમને પોસાય એવું તો જોવું જોઈએ ને થોડું તો. કેટલો ભાવ જોઈએ તમારે હજી? સામોસા અત્યાર સુધી 10 પૈસા વધારે હોત તો સારું હતું એમ. એટલે હજી જો 10 પૈસા જો વધારો તો કાંઈક વધારે ફાયદો થાય. તો આ વિસ્તારની અંદર ગ્રાન્ટ જે છે એ સંસદની કેટલીક મળેલી છે, નથી મળીને ક્યાં જરૂરિયાત છે પૂછીએ આપણે. ગ્રાન્ટ જે છે એ કેટલીક વપરાણી કેટલીક વાપરવાની જરૂરિયાત છે? કોઈ જગ્યાએ ઘટ ખરી કાંઈ ગ્રાન્ટની? ગ્રાન્ટ તો આમ તો આપો એટલું ઓછું પડે છે, પણ હરિભાઈએ છે ને લગભગ એકાદ વર્ષ પહેલાં એક કોમ્યુનિટી લાઇબ્રેરી બનાવવા માટે 8 લાખની ગ્રાન્ટ આપેલી છે, જેનું કામ હવે લગભગ 10 દિવસમાં શરૂ કરવાનું છે. શરૂ થઈ ગયું. બીજી કઈ રોડ રસ્તાઓ? ગ્રાન્ટ આપો એટલું ઓછું છે. હવે ગ્રાન્ટ ખરેખર આમ જોવા જઈએ ને તો ગામમાં એટલું મોટું ગામ છે, એટલું વિશાળ માત્રામાં ફેલાયેલું છે તો ઓછી છે. અને શક્ય હોય તો રાજ્ય સરકાર કોઈક એવું વધારામાં પેકેજ જાહેર કરે ને દરેક ગામના બનાસકાંઠાને લાભ મળે. કારણ કે અમારે પછાત એરિયા છે, અહીંયા કોઈ પંચાયતની મોટી આવક નથી. જે સરકાર ગ્રાન્ટ આપે એ વાપરવાની હોય છે, એનાથી કોઈ નવો વિકાસ અમે કરી શકતા નથી. એ ગ્રાન્ટ જેમ બને વધારે આપો તમે તો આ ગામ વધારે કાંઈ આગળ વધે અને વધારે વિકાસ કરી શકે. તો આ લોકસભાની ચૂંટણીને લઈ અને આ લોકલ રાજકારણ જે છે એ શું કહે છે અત્યારે? કાંઈ ઉમેદવાર નક્કી થયા કે કોઈ નથી થયા? હજી શું કરે? કોઈ ધ્યાન નથી થયા. લોકલ રાજકારણ શું કહે છે? શું કહેવા માંગો છો તમે? ભાજપમાં થોડું વધારે લાગે કે ભાજપના ઉમેદવારમાં સારું એમ. એ આ ગામની અંદર ચંડીસર ગામ જે છે દૂધ ઉત્પાદક છે અને દૂધના ભાવ જે છે એ બહુ વધારે ન વધારતા પણ 10 પૈસા વધારજો તો કાંઈક 2 પાંદડે આ લોકો થાય એવી માંગ જે છે અત્યારે ચંડીસર ગામનેથી ઊભી થઈ રહી છે. તો આ હતું બનાસકાંઠાનું ચંડીસર ગામ વોટ યાત્રામાં. હાલો હવે આ વોટ યાત્રા લઈને જઈ બીજે ગામ.